નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભૂમિયા ગ્રુપ તથા સિંધુ શક્તિ સંગઠન અને શ્રી લાલ સાંઈ ગ્રુપના સહયોગથી સિનિયર સિટીઝનના કાર્ડ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લક્ષ્મણ રૂપચંદ ધર્માણી, હું સિંધી સોસાયટીમાં રહું છું. આજરોજ ભૂમનિયા ગ્રુપ, લાલસાઈ ગ્રુપ અને સિંધુ શક્તિ સંગઠન દ્વારા સિનિયર સિટીઝનનું કાર્ડ બનાવવાનું અને 70 વર્ષની ઉપરનું જે આયુષ્યમાન કાર્ડ જે ગવર્મેન્ટની સ્કીમ આવી છે એ બધું અહીંયા ઘર બેઠા બનાવી આપવા માટે આ લોકો પ્રેરિત કરીને બધાને ભેગા કર્યા છે. એમના માટે હું બહુ એમના આભારી છું. અને એમનું બધી જગ્યાએ પણ આ લોકો એવી રીતે આ ભૂમનિયા ગ્રુપ બધી જગ્યાએ પણ આવી રીતે કામગીરી કરવાની કહે છે. એના માટે અમે એમનું આભારી છીએ. ઓમ શાંતિ. आज हमारे श्री लाल साईं ग्रुप एवं सिंधु शक्ति संगठन के द्वारा ये कैंप किया गया. इसमें ये काफ़ी अच्छा हुआ. भारी संख्या में सभी ने लाभ लिया और आगे भी हम ऐसे ही करते रहें. हमारे आप सभी से ये आशा है आप आगे भी हमारा ऐसे ही साथ देते रहें. धन्यवाद. आज रोज भूमनिया ग्रुप तथा सिंधु शक्ति संगठन અને લાલસાઈ ગ્રુપ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન કાર્ડ અને જે વયવંદના યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ એટલે કે 70 વર્ષથી વધુની ઉંમરના વડીલોને જે 10 લાખનો મેડિક્લેમ મળે છે તેના માટે આયુષ્યમાન કઢાવવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વડીલો સિનિયર સિટીઝન આ કેમ્પનો લાભ લીધો હતો. અને આવનાર સમયમાં પણ અલગ અલગ સંગઠન સાથે ભૂમનિયા ગ્રુપ દરેક સમાજ સાથે સંકલન કરી અને આ કેમ્પ વધારામાં વધારે યોજી અને દરેક યોજના લોકો સુધી પહોંચે તેવો અમારો ચોક્કસ પ્રયાસ રહેશે. આ કેમ્પ કેટલા સુધી ચાલવાનો છે, કેટલા ટાઈમ સુધી? જેમ એટલે દરેક સમાજનું સંકલન અમે કરી જ રહ્યા છે. આવનારા 4 દિવસમાં તો અમારું આયોજન થઈ જ ગયું છે. એટલે અમારો મેન ઉદ્દેશ છે લૌકિતમ કરણીયમના સૂત્ર સાથે અમારું ગ્રુપ કામ કરી જ રહ્યું છે.